ઓમ નમઃ. આજે જન્માષ્ટમીના પાવન અવસરે જ્યારે આ વિડીયો હું રેકોર્ડ કરી રહ્યો છું તો આ વિડીયોના માધ્યમથી જે તમને માહિતી આપવા જઈ રહ્યો છું તે તમારા માટે ખૂબ જ અગત્યની અને ચમત્કારિક સાબિત થઈ શકશે. ઓમકારધામ તીર્થ પાનવા વિરમગામ શંખેશ્વર હાઈવે ઉપર શંખેશ્વરથી 10 કિલોમીટર પહેલા આવેલું આ તીર્થ એ દુનિયાના કોઈ પણ ધર્મના તીર્થ કરતા અલાયદું અને અજાયબ છે. કઈ રીતે? દુનિયાના દરેક મંદિરોમાં, ધર્મ સ્થાનકોમાં, મંદિરથી લઈ ચર્ચ સુધી તમને માત્ર ઈશ્વર સાથે કનેક્ટ થાવ અને તમારું પુણ્ય વધે અને પાપ ઘટે એના માટે જ એની રચના, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અનાદિકાળથી જ્યારથી શિલ્પ સ્થાપત્ય બનવાના શરૂ થયા, ધર્મની સ્થાપનાઓ થઈ, ધર્મના સ્થાનકો બનવાના શરૂ થયા, ત્યારથી બધાનો, કોઈ પણ ધર્મ હોય, બધાનો મૂળ મંત્ર હતો કે મનુષ્ય મોક્ષમાં જાય, મનુષ્ય ધર્મ તરફ પડે અને પુણ્ય કમાય. શબ્દો અલગ અલગ હોઈ શકે પરંતુ એની પાછળનો બેઝ એક જ હતો અને છે. આજે પણ જે મંદિરો બને છે, કે જેટલા બી ધર્મ સ્થાનકો દુનિયાના કોઈ પણ ધર્મના બને છે, એ બધાનો મૂળ મંત્ર એ જ છે કે ભાઈ ઈશ્વર તમારા પાપ દૂર કરે અને તમને પુણ્યશાળી બનાવે. પરંતુ 8 વર્ષના રિસર્ચ પછી મેં ઓમકારધામ તીર્થ પાનવાનું નિર્માણ કર્યું, જેમાં તમે કંઈ પણ કરી રહ્યા છો, તમારો કોઈ પણ ધંધો છે, તમે આ જીવનમાં કેટલા પાપ કર્યા છે, પુણ્ય કર્યા છે, એની સાથે કોઈ જ કન્સર્ન નથી. માત્ર ને માત્ર તમને તમારી મનોકામનાની પ્રાપ્તિ થાય એના માટે જ આ તીર્થનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફરી એકવાર, પાપ અને પુણ્ય માટે નહીં, પરંતુ તમારી મનોકામનાની પૂર્ણાહુતિ માટે, તમારી મનોકામના પૂર્ણ થાય, તમારી જે કંઈ પણ ઈચ્છા છે એ ઈચ્છાઓ તમે પરિપૂર્ણ કરી શકો એના માટે જ ઓમકારધામ તીર્થની રચના કરવામાં આવી છે. નવાઈ લાગશે તમને, આશ્ચર્ય પણ થશે, પરંતુ દરેક મંદિરોથી લઈને બધા ધર્મ સ્થાનકો તમને પાપ અને પુણ્યને બેલેન્સ કરવામાં અને ઈશ્વરની સાથે ભેટો કરવામાં મદદરૂપ થાય છે. તમને જ્યારે અકસ્માત થાય ત્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો, હોસ્પિટલમાં જાઓ છો, મંદિર કે ધર્મ સ્થાનકમાં નથી જતા, રાઈટ? તમને એન્ટરટેન કરવાની ઈચ્છા થાય તો તમે ક્લબમાં જાઓ છો, તમે મૂવી જુઓ છો, તમે ફરવા માટે ગ્રુપમાં જાઓ છો. તો તમારી મનોકામના પૂર્ણાહુતિ કરવા માટે શું કરવું? આ સવાલ તમારા મનમાં થતો હશે અને થવો જ જોઈએ, પણ રસ્તો નથી. એટલે તમે શું કરો છો? ભગવાનના એ મંદિરમાં જઈને પ્રાર્થના કરો છો. હવે એ મંદિરની મૂર્તિમાં માત્ર પાપ અને પુણ્યના જ મંત્રો પ્રતિષ્ઠિત કર્યા છે કે પાપ દૂર થાય અને પુણ્ય મળે. તમારી ભૌતિક મનોકામનાની પૂર્ણાહુતિ માટે થઈને રસ્તા નથી. આ તમે મોક્ષ માટેની ઈચ્છા રાખો તો એ મંદિર તમને સહાયક બની શકે, એ ધર્મ સ્થાનક તમને સહાયક બની શકે, પરંતુ તમારી ભૌતિક મનોકામના કે હે ઈશ્વર મારી દીકરીના લગ્ન થઈ જાય, દીકરી 34 વર્ષની થઈ, હે ઈશ્વર મારું દેવું દૂર થઈ જાય, હે ભગવાન મારી ફેક્ટરી ચાલે, હે ભગવાન મને સારી નોકરી મળી જાય, હે ભગવાન હું પરીક્ષામાં પાસ થઈ જાઉં, હે ભગવાન મારા લગ્ન સારા થઈ જાય અને સારી રીતે થઈ જાય, એ ભગવાન હું ધંધામાં વધારો અને આવક કરું અને તો હું તમને 5% આપીશ. તમે આ બધી વાતો માંગો છો ધર્મસ્થાનક કે પૂનમમાં જઈને અથવા તો તમે રવિવારે જઈને, પરંતુ તમારી મનોકામના પૂરી થતી નથી. પૂછો કેમ? 100માંથી 90 લોકો એમ કહે છે કે ભાઈ અમારી મનોકામના પૂરી થતી નથી. તો કેમ? બધા જ લોકો ધર્મસ્થાનકમાં જાઓ છો પણ બધાની પાસે સમૃદ્ધિ અને પોતાની મનોકામનાની પૂર્તિ નહીં થવાનું શું કારણ? આ સવાલ તમે તમારી જાતને પૂછો છે? અથવા તો તમે જેને ફોલો કરો છો, કરી રહ્યા છો, ગુરુને પૂછવાનો પ્રયત્ન પણ કર્યો છે કે ભીડમાં બેસીને તાળી પાડીને પાછા આવ્યા છો હસીને ખુશીને? જ્યાં સુધી તમે સવાલ જ નહીં પૂછો ત્યાં સુધી તમને એનું સમાધાન કઈ રીતે મળશે? સવાલ પૂછવો તમારો નૈતિક અધિકાર છે. ચાહે તમે તમારા ગુરુને પૂછો, ચાહે તમારા અંતરાત્માથી કનેક્ટ થઈને ઈશ્વરને પૂછો. તો જવાબ એ છે કે જે મૂર્તિઓમાં મનોકામના પૂર્તિનું પ્રાવધાન રાખવામાં આવ્યું જ નથી, એ મૂર્તિ તમારી મનોકામના પૂરી કઈ રીતે કરી શકશે? એ ધર્મ સ્થાનક તમારી ઈચ્છાની પૂર્ણાહુતિ કઈ રીતે કરી આપશે? સવાલ પેચીદો છે. અને એટલે જ 8 વર્ષના સંશોધન પછી મેં ઓમકારધામ તીર્થની પરિપૂર્ણ સંરચના કરી. આ કોઈ ધર્મ, જાતિ, વર્ગ, વર્ણ માટે નથી. ના, નેવર, ક્યારે પણ નહીં. કોઈ પણ ધર્મને ફોલો કરતો વ્યક્તિ ઓમકારધામ તીર્થ મહાતીર્થમાં દર્શન માટે પોતાની મનોકામના માટે આવી શકે છે. જેમ તમે દવા કરવા માટે ડોક્ટર પાસે જાઓ છો, એનો મતલબ એવો તો નથી કે ડોક્ટરને તમે તમારા સંબંધી બનાવો છો, રાઈટ? તો તમે ઓમકારધામમાં જાઓ છો તો તમે કોઈ ધર્મને ફોલો કરવા માટે જાઓ છો એવું સમજીને જરાય જતા જ નહીં. અને હું એવું ઈચ્છતો પણ નથી. તમે જે ધર્મમાં જન્મ્યા છો, તમે એ ધર્મને વળગીને રહો, એ ધર્મના આદર્શ સાથે તમે જોડાઈને રહો, એ ઉપદેશ સાથે જોડાઈને રહો. તમે જે ગુરુને માનતા હોય એ ગુરુને માનતા જ રહો. તમારે મને માનવાની જરૂર નથી. ઓમકારધામમાં બી તમારે ત્યાં સુધી જવાનું છે તમારી મનોકામનાની પરિપૂર્ણતા થાય, તમારી શ્રદ્ધા અને આસ્થા જોડાય, તમે જાઓ છો, ઇટ ઇઝ ઓકે.
પણ ક્યારે પણ હું એવું નથી ઈચ્છતો કે તમે તમારા ધર્મને છોડીને કોઈ પણ બીજા ધર્મ તરફ જાઓ, કોઈ પણ કારણસર નહીં, ક્યારે બી નહીં, કદાપી નહીં. અને ઓમકાર ધામને તમે માત્ર કોઈ ધર્મ સાથે ના જોડતા, એ તમારા પ્રોબ્લેમના સમાધાન સાથે જોડજો. કોઈ પણ ધર્મ, વર્ગ, વર્ણનો મનુષ્ય ત્યાં જઈ મનોકામના કરી શકે છે, દર્શન કરી શકે છે અને પોતાની મનોકામનાને ફળીભૂત કરી શકે છે. હવે ઓમકાર ધામમાં એવી શું વિશેષતા રાખી છે? તો સૌથી પહેલા ઓમકાર ધામમાં કડી દુઃખ ભંજક શ્રી ક્ષેત્રપાળ વીરની સ્થાપના કરવામાં આવી છે. એમની સામે બે હાથ જોડી તમે મનોકામના કરી શકો છો. નવગ્રહ મંદિર છે, કુબેર દેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, નાકોડા ભૈરવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જે તમારા જીવનની અંદર નવગ્રહ, કુબેર દેવ અને તમારા જીવનમાં સૌથી વધારે તમે જે ઈચ્છા ધારતા હોય, મનોકામનાની પૂર્ણાહુતિ કરવા ઈચ્છતા હોય, એનું પરિપૂર્ણ ફળ મળે એ માટે એમાં મંત્રો પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. લક્ષ્મી દેવીનું મંદિર બનાવવામાં આવ્યું છે, સાથે સરસ્વતી દેવી, ચકેશ્વરી દેવીનું મંદિર છે. જે લોકો શેર બજારથી લઈને અલગ અલગ ધંધાઓ સાથે સંકળાયેલા હોય એ લોકો માટે આ ચમત્કારિક મંદિર છે. ઓમકાર ધામમાં ઓમકાર પાર્શ્વનાથ ભગવાન છે, જે તમને તમારા દુઃખોને દૂર કરવામાં સહાયક બનશે. એ રીતે એના મંત્રો અને એમાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેથી કરીને તમારી આનંદ અને તમારું મન પ્રસન્ન રહે, ખુશ રહે, આનંદિત રહે. તમે તમારા જીવનમાં અભાવ બી હોય તો તમારા મનમાં સકારાત્મકતા અભિગમ જન્મે. એ ઓમકાર પાર્શ્વનાથની ઉર્જાથી તમને પરિપૂર્ણ રીતે મળે છે. જો તમે ઓમકારધામ તીર્થને કોઈ ધર્મના સ્થાનક તરીકે જુઓ છો તો ના જુઓ. તમે એક એવું ચિકિત્સાલય જુઓ કે જે તમારા પ્રોબ્લેમની ચિકિત્સા કરે છે. ફરી એકવાર કહું છું, તમે ધર્મ સ્થાનકના બદલે એક ચિકિત્સાલય જુઓ જે તમારા દુઃખોને દૂર કરવાનું ચિકિત્સાલય છે, તમારા ભૌતિક સુખોને પ્રાપ્ત કરવાનું ચિકિત્સાલય છે, તમને તમારા મનથી અને તમારી ભૌતિકતાથી સ્વસ્થ કરવા માટેનું ચિકિત્સાલય છે. અને એ રીતે દર્શન કરવા જશો. શ્રદ્ધા નહીં પણ હોય, આઈ રિપીટ, શ્રદ્ધા નહીં પણ હોય તો પણ એનું ફળ તમને અચૂક અને અભેદ રીતે મળશે. માત્ર અને માત્ર આ માહિતી આપવા માટે આ વિડીયો તૈયાર કર્યો છે. ઓમકાર ધામને તમારા દુઃખોના ચિકિત્સાલયમાંથી મુક્તિ પામવાનું એક સ્થાન તરીકે જુઓ, જેના માધ્યમથી તમે પૂર્ણ રીતે તમારી મનોકામનાને પૂરી કરી શકો. યુગો સુધી, યાવત ચંદ્ર દિવાકર સુધી, જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી મહાતીર્થ રહેશે. તીર્થ જે તમારા પ્રશ્નોના સમાધાન કરશે, તમારા દુઃખોને દૂર કરશે. કારણ કે આવનારા યુગોમાં પ્રોબ્લેમો, દુઃખો, પીડાઓ, ચિંતાઓ, વ્યથાઓ વધતી જ રહેવાની છે. મનોકામનાઓ, ઈચ્છાઓ અપરંપાર રહેવાના છે. તો અપરંપાર દૂર કરશે ઓમકારધામ મહાતીર્થ. તો આપણી મનોકામના માટે ઓમકારધામ મહાતીર્થમાં પૂનમ અથવા તો મહિનાનો કોઈ પણ એક રવિવાર દર્શન કરવા માટે જાઓ. 5 રવિવાર દર્શન કરશો એટલે તમને પોતાને જોઈતા મનોકામનાની પૂર્ણાહુતિ થવા માંડશે અને તમારી આનંદ એક અલગ જ કક્ષાએ પહોંચી જશે. એવા મારા આશીર્વાદ છે. અને આ ઓમકારધામ એ રીતે જ બનાવવામાં આવ્યું છે. એની પ્રતિષ્ઠાની પાછળનો હેતુ મેં આપને સમજાવ્યો. ઓમકારધામ વિશેની બીજી ઘણી બધી વાતો છે, એ આવનારા વિડીયોમાં આપણે કરીશું. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.